નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, પ્રાથમિક શિક્ષકોને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક નિયામકનો મહત્વનો પરિપત્ર જાહેર થયો છે। લાંબા સમયની રાહ બાદ એક મહત્વની જાહેરાત આવી છે। મિત્રો, તમે પણ રાહ જોઈને બેઠેલા હતા, તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। ખાસ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે આજના વિગતવાર માહિતી આપવાનું છું, એના પહેલાં મિત્રો ખાસ વિડીયોને લાઇક નથી કરી તો લાઇક પણ કરી દેજો। અપડેટ શું મળ્યા છે એની વિગતવાર ચર્ચા કરીએ। આ મિત્રો, જે ઉમેદવારો કાલે આપણે સાંજે એક વિડીયો મૂક્યો હતો, જેમાં ટાટેટ ઉમેદવારો માટે ખુશખબરી આવી હતી, જેમાં સરકારે એક રૂપતા લાવવા માટે જે પ્રોસેસ પ્રમાણે, જે ભરતી કેલેન્ડર પ્રમાણે કેટલી ભરતી થશે અને કેના અનુરૂપ થશે એના ઉપર પ્રોપર આપણે માહિતીનો વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી દેજો। આજની અપડેટ છે કે પ્રાથમિક શિક્ષકોને લઈ શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો જે લોકોએ શિક્ષકો બિન શૈક્ષણિક કામગીરીમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવશે। તમામ જે વચમાં પણ એક પરિપત્ર આવ્યો હતો, જેમાં તમામ જે કૂતરાઓ છે એમની ગણતરી કરવાની હતી એમાંથી, અને મિત્રો બીજા જે બિન શૈક્ષણિક કામગીરીમાંથી એમને રાહત આપવાનો સરકારે નિર્ણય લીધો છે, જેમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહત્વનો પરિપત્ર આવ્યો છે, જેમાં હજારો શિક્ષકોને અહીંયા ફાયદો થશે। એટલે બીજા કંઈ શૈક્ષણિક પ્રક્રિયા સિવાય બીજા કોઈ પ્રકારના કાર્યો એમને કરવાના રહેશે નહીં। તો આજનો આ મહત્વનો અપડેટ સવારમાં આવી ગયા છે। તમારા મિત્ર સર્કલમાં વધુમાં વધુ વિડીયો શેર કરશો અને આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ બનાવી રહેજો। ટેટ 1 કોર્ટ મેટર બાબતે એક અપડેટ આવે છે, એનો વિડીયો ઓલરેડી આપણે લાવવાના છીએ, તો ખાસ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો। તો આજના અપડેટ આટલા હતા। બીજા કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।